નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં। આજે આપણે ભણીશું ધોરણ 9 વિષય ગુજરાતી ગાલાસ્વધી પોથીમાં પાઠ 25 પથ પ્રદર્શની ગીતા। ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નોત્તર ચાલુ કરીશું। પ્રશ્ન નંબર 1 છે, નીચેના પ્રશ્નોના 8-10 વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો। પહેલું, અધ્યાય 2ના 41મા શ્લોકમાંથી તમને કારકિર્દી ઘડવા માટે શું માર્ગદર્શન મળે છે? તો લખો। અધ્યાય 2નો 41મો શ્લોક કારકિર્દી ઘડવા માટેનું માર્ગદર્શન પૂરું પાડે છે। તેમાં કર્મ કરવામાં બુદ્ધિની વાત કરી છે। તમે કારકિર્દી ઘડવામાં એક ચોક્કસ વિષય નક્કી કરો છો, એ દિશામાં આગળ વધવામાં એ વિષય પ્રત્યેની શ્રદ્ધા અને સ્થિરતા મહત્વની છે। વિષય નક્કી કર્યા પછી તેમાં વિચલિત ન થવું। બુદ્ધિ અસ્થિર હશે તો વિચાર અસ્થિર હશે। વિચારની અસ્થિરતા સાથે બુદ્ધિ સ્વયં મતભેદો ઊભા કરશે અને કાર્ય વિલંબમાં પડશે। કલ્પના ચાવલાએ બાળપણથી જ અવકાશને ઇજનેર બનવાનું નિશ્ચય કર્યો અને એ સ્થિર નિશ્ચયને સાકાર કરવા વિવેક અને સંયમપૂર્વક આગળ વધ્યા અને ઉપરાંત રાજા રામ મોહન રાય શાંતિ સતી પ્રથાના કુરિવાજને દૂર કર્યા। તેથી કહી શકાય કે મનુષ્યનું મન સ્થિર હોય તો દરેક રીતે કારકિર્દી ઘડવામાં સફળ બને છે। પ્રશ્ન નંબર 2, માનવ વચ્ચે ભેદ મિટાવવા માટે ગીતાનો કયો શ્લોક આપણને માર્ગદર્શન આપે છે? તો લખો। માનવ વચ્ચેનો ભેદ મિટાવવા માટે ભગવદ્ ગીતાના 9મા અધ્યાયનો 29મો શ્લોક માર્ગદર્શક બની રહે છે। વ્યક્તિની શાંતિ, કુળ, ભય, ભાષા, પ્રદેશ, રંગ, કદ પણ દરેક મનુષ્યમાં એક સમાન। તેથી 29મા શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે હું સર્વ જીવો પ્રત્યે સંભાવયુક્ત રહું છું। ચાલો હવે પ્રશ્ન નંબર 2 છે, 3-4 વાક્યોમાં ઉત્તર લખો। પહેલું, ગીતાજી શ્રેષ્ઠ ગ્રંથ છે એમ શા પરથી કહી શકાય? તો લખો। ગીતાજી માનવ જીવન માટે પથદર્શક સમાન છે। તે માનવ જીવનનું ઉત્તમ તત્વજ્ઞાન પૂરું પાડે છે। માનવના સર્વાંગીય ઉન્નતિના રહસ્યો તેમજ સાંપ્રત વ્યક્તિગત, રાષ્ટ્રીય અને વૈશ્વિક સમસ્યાના ઉકેલ તેમાં સૂચવાયેલા છે। આમ જગતના શ્રેષ્ઠ ગ્રંથોમાં ભગવદ્ ગીતાજીનું ગૌરવભર્યું સ્થાન છે। બીજું, સિંધુતાઈના કયા કાર્યોને બિરદાવતા ભારત સરકારે તેમને પદ્મશ્રીથી સન્માનિત કર્યા છે? તો લખો। સિંધુતાઈ અત્યંત ગરીબ પરિવારમાં જન્મ્યા હતા। નબળી આર્થિક સ્થિતિના જાત અને અનેક ભવ પછી તેમણે ગરીબોના વિકાસનું કામ કરવાનો છે સંકલ્પ કર્યો છે। દ્રઢ સંકલ્પ કર્યો। આર્થિક રીતે નબળા સમાજના ઉદ્ધાર માટે લોક કલ્યાણના કાર્યો કર્યા। નિસહાય અને નિર્ધારક બાળકો માટે ઘણા આશ્રમો સ્થાપ્યા। તેમના આ શ્રેષ્ઠ કાર્યોને બિરદાવતા ભારત સરકારે તેમને પદ્મશ્રીથી સન્માનિત કર્યા છે। ત્રીજું, કઈ ઘટના પછી રાજા રામ મોહન રાયે સતી પ્રથાનો કુરિવાજ દૂર કરવાનો સંકલ્પ કર્યો? તો લખો। રાજા રામ મોહન રાયના ભાઈનું કોઈ અસાધ્ય રોગના કારણે મૃત્યુ થયું, આથી તે સમયના રિવાજ મુજબ તેમના ભાભીને સતી થવું પડ્યું। આ ઘટના જોઈ એમને અસહ્ય વેદના થઈ અને બાળપણમાં જ તેમણે આ કુરિવાજ દૂર કરવાનો સંકલ્પ કર્યો। ચોથું, આદિ શંકરાચાર્યએ કયા ક્રાંતિકારી કાર્યો કર્યા છે? તો લખો। ભારતના મહાન દાર્શનિક આદિ શંકરાચાર્યએ આત્મબળને ક્રાંતિકારી કાર્યો કરે છે। તેમણે ઉપનિષદ, ભગવદ્ ગીતા અને બ્રહ્મસૂત્ર પર ભાષણો લખ્યા છે। અનેક ગ્રંથોની રચના કરી છે। તે ઉપરાંત તેમણે ભારતની ચારે દિશામાં 4 મઠોની સ્થાપના કરીને ધાર્મિક ચેતના જગાડી છે। પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। પહેલું, મહાભારતમાં કેટલા પર્વ છે? તો લખો। મહાભારતમાં 18 પર્વ છે। બીજું, ગીતા એ કયા મહાકાવ્યનો એક ભાગ છે? તો લખો। ગીતા એ વેદ વ્યાસ વિરચિત મહાભારતનો એક ભાગ છે। ત્રીજું, ગીતાનો પ્રસંગ આશરે કેટલા વર્ષ પહેલાંનો છે? તો લખો। ગીતાનો પ્રસંગ આશરે 5000 વર્ષ પહેલાંનો છે। ચોથું, મને કોઈ ધર્મ સંકટ આવે એટલે હું ગીતા માતાનું શરણ લઉં છું। આ વાક્ય કોણ બોલે છે? તો આ વાક્ય મહાત્મા ગાંધીજીએ કહ્યું છે। પાંચમું, વ્યક્તિ શેનાથી નાની મોટી બને છે? તો વ્યક્તિ કર્મથી જ નાની મોટી બને છે। છઠ્ઠું, કેવા માણસોની બુદ્ધિ મતભેદોવાળી અને અનંત હોય છે? તો લખો। અસ્થિર વિચારના વિવેકહીન સકામ માણસોની બુદ્ધિ મતભેદોવાળી અને અનંત હોય છે। ચાલો યોગ્ય જોડકા જોડીએ વિદ્યાર્થી મિત્રો। મહાત્મા ગાંધી તો એમાં આવશે ક, રામકૃષ્ણ પરમહંસ તો એમાં આવશે ઈ, હેનરી ડેવિડ થોરો તો એમાં આવશે બ, અને સ્વામી વિવેકાનંદ તો એમાં આવશે અ। ચાલો હવે ખાલી જગ્યા લખીશું। શ્રીમદ ભગવદ્ ગીતા મહાભારતના ભીષ્મ પર્વ અંતર્ગત આવે છે। બીજું, મહાન ભારતીય દોડવીર સરિતા ગાયકવાડ ગુજરાત સરકારના બેટી બચાવો અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર છે। ત્રીજું, શ્રી સત દેવીદાસનો આશ્રમ પરબધામ નામના તીર્થધામ તરીકે પ્રખ્યાત છે। ચોથું, આદિ શંકરાચાર્યએ દક્ષિણ ભારતમાં શૃંગેરી મઠની સ્થાપના કરી હતી। ચાલો વ્યાકરણ છે, જોડણી સુધારીને લખો। મુખ પૃષ્ઠ તો લખો મુખ પૃષ્ઠ, સર્વાંગીણ, પછી છે સામાજિક, પછી સિદ્ધાંત, શ્રેષ્ઠ અને દિન દુઃખી। ચાલો હવે ધ્વનિ ઘટકો છૂટા પાડો વિદ્યાર્થી મિત્રો। જોઈ શકો છો તમે
આવી રીતે ધ્વનિ ઘટકો છૂટા પડવાના છે. પછી સંધિ છોડો અને જોડ. મહર્ષિ તો કે મહા પ્લસ ઋષિ, મહાત્મા તો કે મહા પ્લસ આત્મા, નિષ્ફળ તો કે નિસ પ્લસ ફળ, વિવેક પ્લસ આનંદ તો કે વિવેકાનંદ. ચાલો હવે સમાનાર્થી. સાર્થક તો કે સફળ, અનિવાર્ય તો કે જરૂરી, ઉપલબ્ધિ તો કે પ્રાપ્તિ, માત્ર તો કે ફક્ત. ચાલો શબ્દ સમૂહ માટે એક શબ્દ. માણસથી માંડીને વૃદ્ધ પર્યંત તો કે આબાલ વૃદ્ધ, રસ્તો બતાવનાર અથવા ચિંતનાર તો કે પથદર્શક, સર્વ અંગોને લગતું તો કે સર્વાંગીણ. ચલો હવે સમાસ ઓળખાવો. જીવન દર્શન તો કે તત્પુરુષ, પદદર્શક તો કે ઉપપદ, માતા પિતા તો કે દ્વંદ્વ, બ્રહ્મક્ષત્ર તો કે મધ્યમ પદ લોપી. હવે લિંગ શોધીને લખો. જીવ તો કે પુલિંગ, સૃષ્ટિ તો કે સ્ત્રીલિંગ, નિશ્ચય તો કે પુલિંગ, શત્રુ તો કે પુલિંગ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.